वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। श्लोक नंबर 5। तरणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं वमितं मधुरं समितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं। તેમનું કાર્ય મધુર છે, ભગવાનનું તરવું મધુર છે, ભગવાનનું હરવું મધુર છે, ભગવાનનું સ્મરણ મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે, મધુરાધિપતિનું બધું જ મધુર છે, એમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના સ્કંદ 3 અને અધ્યાય 27 ને નમસ્કાર કર્યા, બરોબર ને? તો એમાં કઈ કઈ વાતો હતી જરીક આપણે જોઈ લઈએ. પ્રકૃતિ પુરુષના વિષયથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન, એમ એક વિષય હતો. બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત માર્ગે પરોવાયેલા ચિત્ત એટલે કે મનને ઉત્કૃષ્ટ ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. એક વાત આ હતી. બીજી વાત, કપિલ ભગવાન કહે છે કે હે માં દેવહૂતિ, આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરી લે છે કે જે આત્મા અહંકાર સહિતના સમસ્ત તત્વોને અધિષ્ઠાન છે અને તેનાથી જ વધુ પ્રકાશિત થાય છે. એ આપણે ગઈકાલે જોયું. બીજી વાત, જ્યારે મનુષ્ય અનેક જન્મોમાં દીર્ઘકાળ સુધી આ જ રીતે આત્મચિંતનમાં નિમગ્ન રહે છે ત્યારે તેને બ્રહ્મલોક પર્યંતના સર્વ પ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે. વૈરાગ્ય એમ જ થતો નથી. લાંબા કાળ સુધી પ્રયત્ન માણસ ચાલુ રાખે તો અહીંયા કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે બ્રહ્મલોક એને પ્રાપ્ત થઈ જાય છે, પણ લાંબા કાળની પ્રોસેસ છે. મારો તે એટલે કે તે ધૈર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંશયોમાંથી મુક્ત થઈ જાય છે અને પછી લિંગ શરીરનો નાશ થતાં મારા જ આશ્રયે રહેલા પોતાના સ્વરૂપભૂત કૈવલ્ય નામક મંગળમય બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. આપણા મનને અહંકારે પકડ્યું છે, એ આપણે જોતા હતા ગઈકાલે કે અહંકારે પકડ્યું છે. અહંકારના 3 દોષો ગઈકાલે આપણે જોયા: લોલુપતા, ભયભીતતા અને આશાળભૂતતા. આ ત્રિરંગોથી મનને મુક્ત કર્યા સિવાય મનમાં શક્તિ નિર્માણ થતી નથી. આ 3 દોષોને એકવાર ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ વધતો જાય તો મન મુક્ત થાય છે. છેલ્લે કીધું કે હે માં, જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી. અવિનાશી પરમપદને પામવા માટે ઉત્તમ સાધન મન છે, તેથી મનને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમ દેવહૂતિને ભગવાન કપિલને આ છેલ્લા શ્લોકની અંદર આપણે ગઈકાલે જોતા હતા કે આ વાત એને સમજાવી. આજે આપણે 28મો અધ્યાય સ્કંદ 3 અધ્યાય કેટલામો? 28મો.
એમાં અષ્ટાંગ યોગની વિધિ 8 પ્રકારની અહીંયા યોગની વિધિ છે એ અહીં કપિલ ભગવાને માતા દેવહૂતિને સમજાવી. શ્રી ભગવાન કપિલ ઉવાચ યોગસ્ય લક્ષણમ યક્ષે સબીજસ્ય નૃપાત્મજે મનો યેનેવ વિધિનામ પ્રસન્નમ યાતિ સત્યથમ સ્વધર્માચરણમ સકત્યા વેદમાર્યસ્નિવર્તતમ દેવાલબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચતમ. કપિલ ભગવાન કહે છે કે હે મા દેવહૂતિ, હવે હું તમને સબીજ એટલે કે ધ્યેય સ્વરૂપના આલંબનથી યુક્ત યોગનું લક્ષણ બતાવું છું કે જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ બહુ સરસ અહીંયા વાત સમજાવે છે કે સાંખ્ય યોગ એટલે શું? સાંખ્ય એટલે જ્ઞાન. આ જ્ઞાનની વાતો અત્યારે કપિલ ભગવાન માતા દેવહૂતિને સમજાવી રહ્યા છે કે એકવાર જો આવી રીતનું જ્ઞાન થઈ જાય તો પરમાત્માના માર્ગમાં આવતી રહેલી જે અડચણ છે એ અડચણ બધી દૂર થઈ જાય છે. શક્તિ પ્રમાણે શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવું. બહુ સરસ આ 8 વાતો લખી છે. એ ધ્યાનપૂર્વક જો આપણે સાંભળશું ને તો એની અંદર બહુ સરસ રીતે અહીંયા પરમાત્મામાં માર્ગમાં આવતી અડચણો જો દૂર કરવાની હોય તો આ વાતોનો માણસ જો સ્વીકાર કરે, એ પ્રમાણે આચરણ કરી અને જીવન જીવવાનો પ્રયત્ન કરે તો બ્રહ્મપદ એના માટે દૂર નથી. એટલી સરસ વાતો આ 3 શ્લોકની અંદર કરી છે. પહેલી વાત કરી છે શક્તિ પ્રમાણે શાસ્ત્રવિદ સ્વધર્મનું પાલન કરવું. માણસની જેવી શક્તિ એ પ્રમાણે સ્વધર્મ આપણો જે ધર્મ હોય તો એ ધર્મ પ્રમાણે પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણનો પરિત્યાગ કરવો. શાસ્ત્રથી જે કાંઈ વિરુદ્ધ હોય એનો પરિત્યાગ કરવો. પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું. બહુ સરસ આ બધી વાતો. ધ્યાન યોગ દ્વારા પ્રભુ પ્રાપ્તિ અને બ્રહ્મલોક સુધી જો જવાનું હોય તો આ બધી જ વાતો જીવે ધ્યાનમાં રાખવાની છે. એમ અત્યારે કપિલ મુનિ માતાને સમજાવે છે. માતાને કહે છે કે હે માતા, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી, પછી વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. વિષય વાસના વધારનારા જે કર્મો છે એનાથી દૂર રહેવું. સંસારના બંધનથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો. બહુ આ બધી વાતો એક રાખો. પવિત્ર અને પરિમિતિ એટલે મર્યાદિત ભોજન કરવું. બહુ ભોજન કરવાનું નહીં, મર્યાદિત ભોજન કરવું. નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં બેસવું. બરાબર, આપણે ગઈકાલે પણ વાત કરતા હતા કે જો ભક્તિ કરવાની હોય તો એકાંત થોડીક વાર જોઈ એની અંદર નિવાસ કરવા. મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવો નહીં. એમ મન, વાણીને થી સતાવો નહીં. સત્ય બોલવું, ચોરી કરવી નહીં, આવશ્યકતા કરતાં વધુ વસ્તુનો સંગ્રહ કરવો ને આવશ્યક જેટલી હોય એટલી વસ્તુનો સંગ્રહ કરવો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, તપસ્યા કરવી એટલે કે ધર્મ પાલનાર્થે થોડુંક કષ્ટ સહન કરવું. ધર્મનું પાલન કરી અને જો આત્મ શક્તિ જો પ્રાર્થના કરવાની હોય તો એના માટે થોડુંક સહન પણ કરવું પડે. આપણે ઘણા બધા સહન કરે છે ને, દૂર દૂરથી આવે છે, હલાય ચલાય ન ચલાય, બરોબર, સંભળાય ન સંભળાય, પણ થોડુંક આ કષ્ટ સહન કરે છે. શા માટે? અમારે કંઈક સમજવું છે, અમારે કંઈક કરવું છે. ધર્મ એટલે કે ધર્મના પાલન અર્થે થોડું ઘણું કષ્ટ સહન કરવું. ભીતર બહાર પવિત્ર રહેવું, અંદરે પવિત્ર ને બહાર પણ પવિત્ર રહેવું. શાસ્ત્રોનું અધ્યયન કરવું. બહુ સરસ. આ બધી જે વાતો છે કપિલ ભગવાન અત્યારે બ્રહ્મપદમ પ્રાપ્ત કરવું હોય અને પરમાત્મામાં જો મનને પ્રવૃત્ત કરવું હોય ને તો આટલી વાતો જોઈએ એમ માતા દેવહૂતિને કહે છે. ભગવાન એટલે કે શાસ્ત્રોનું અધ્યયન કરવું, ભગવાનનું પૂજન કરવું, વાણીનો સંયમ જાળવો. ગમે ત્યાં વેખરી વાણી બોલવાની નહીં, સંયમ જાળવો. ઉત્તમ આસનનો અભ્યાસ કરીને એટલે કે સ્થિરતાપૂર્વક બેસવું. ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો. પ્રાણાયામ કરીને આપણે એને પણ જીતવાનો પ્રયત્ન કરવો. ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જાવી.
ઇન્દ્રિયો ચારે બાજુ આવી રીતે કરતી હોય તો એને કંટ્રોલ કરવાનો સંયમ કરી અને એને વિષયોમાંથી વાળી અને હૃદયની અંદર પરમાત્મા જ્યાં બેઠો છે ત્યાં સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા, ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું, ભગવાનની જે લીલા છે એનું ચિંતન કરવું, ચિત્ત તેમાં ભગવાનની લીલામાં ચિત્ત પોરવું. આ સર્વ થકી તથા વ્રત દાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્માની અંદર મન લગાડીને ધ્યાનને જોડી દેવું. આટલી વાતો અહીંયા બહુ સરસ રીતે અહીંયા 1 થી 7 શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે લખી છે અને ભગવાન કપિલ બહુ સરસ રીતે સમજાવે છે કે પરમાત્માના માર્ગની અંદર જો પ્રવૃત્ત થવાનું હોય, બ્રહ્મપદ પ્રાપ્ત કરી અને મુક્તિ સુધી જો પહોંચવાની પણ વાત આવી, વાણીની વર્તનની વાત આવી, પછી આંતરબાહ્ય શુદ્ધિની બધી વાતો હોય. આ બધી વાતોનો જો માણસ ધીમે ધીમે એની અંદર અનુસરણ કરે અને જીવવા લાગે તો એને આ 7 શ્લોકોની અંદર બહુ સરસ રીતે વેદવ્યાસે અહીંયા બ્રહ્મપદ પ્રાપ્ત કરવા માટે કઈ કઈ વસ્તુ જોઈ એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. છેલ્લા શ્લોકમાં કહે છે કે દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્મામાં ધ્યાન લગાડવું. વારંવાર ઘણા બધા અધ્યાયની અંદર અહીંયા વેદવ્યાસે વારંવાર ભાર દીધો છે કે પરમાત્મા છે એની અંદર ભાર દેવાનો અથવા એના ધ્યાન લગાડવાનો પ્રયત્ન કરવો. બધું કરતા હશું, ઘણું બધું કરતા હશું, પણ આ વાત મુખ્ય દરેક અધ્યાયની અંદર અહીંયા વેદવ્યાસે લખેલી છે. પહેલા આસનને જીતવું, પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં દર્ભ, મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું, તેના પર શરીરને સીધું ટટ્ટાર અને સ્થિર. આ અષ્ટાંગ યોગની વાતો હાલે છે, બરોબર ને? આખું જે સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય એટલે જ્ઞાન, જ્ઞાન કેવી રીતનું માણસની અંદર શંકા થાય છે એની બધી જ વાતો અહીંયા કપિલ ભગવાને બહુ સરસ રીતે માતા દેવહૂતિને સમજાવી. યમનન પરબારું જ્ઞાન પ્રાપ્ત થઈ જતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાની જેને તમન્ના છે અથવા જેને રુચિ છે એને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી જ વાતો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રેમપૂર્વક રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરો. પછી આરંભમાં પૂરક, કુંભક અને રોચક એ ક્રમથી અથવા તેથી ઉલટું રેચક, કુંભક અને પૂરક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઈ જાય. આ ચિત્તની જ વાત, ચિત્તને જો નિશ્ચલ અને સ્થિર કરવાનું હોય તો આ પ્રાણાયામની જે અષ્ટાંગ યોગની બધી જે વાતો છે એ વાતો અહીં ભગવાન કપિલે લખી છે. હવે ખાલી જો આટલું વાંચી જાય તો આપણે ખબર પડે નહીં કે આ તો બધું વાંચ્યું પણ આમાં કાંઈ આપણો ટપ્પો પડ્યો નહીં. ટપ્પો પડવા માટે એનો થોડોક વિસ્તૃત કરવું પડે, બરાબર ને? તો વિસ્તૃત કરવું પડે એટલે સમય તો લાગે જ. એમ કોઈ પણ માનો કાંઈ હું આખું વાંચી જાઉં અને 10 દિવસની અંદર આપણે સમજો ભાગવત પૂરું કરી નાખીએ, બરાબર ને? તો એનો કોઈ ટપ્પો પડતો નથી. એટલે આપણે ભાગવતની અંદર વેદવ્યાસે જે સિદ્ધાંતો લખ્યા છે, હવે આ અષ્ટાંગ યોગ એટલો અઘરો છે. હવે ખાલી બોલી તો પણ આપને થાય તો એ કરવા બેસી તો કેટલી બધી અગવડ પડે. તો આને સમજવા માટે બહુ ધીરજ રાખવાની જરૂર છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે અહીં બહુ સરસ રીતે લખ્યું છે કે ચિત્તને જો નિશ્ચલ અને જો સ્થિર કરવાનું હોય તો પ્રાણના માર્ગમાં જે સાધનો આવે છે એના ઉપર માણસે ધ્યાન રાખવું પડે. તે સાધનની અંદર મુખ્ય મન છે અને મન ઉપર જો ધ્યાન રાખે તો જ આ બધા માર્ગો સરળ અને સીધા થઈ જાય. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દેશે, તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લેશે તેનું મન ઘણું જલ્દી શુદ્ધ થઈ જાય છે. મનનું શુદ્ધિકરણ કરવું હોય તો એના માટે એક જ વાત અહીંયા કપિલ મુનિ કહે છે કે વાયુ એટલે કે પ્રાણવાયુને જેણે જીતી લીધો એનું મન તાત્કાલિક શુદ્ધ થઈ જાય છે. તેથી પ્રાણવાયુને જીતવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી યોગી માટે એ ઉચિત છે કે પ્રાણાયામથી
વાત પિત્ત વગેરેથી નિપજતા દોષોને, ધારણાથી પાપોને અને પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવત વિમુખ કરનારા રાગ દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરી નાખે છે. 3 વાતો આ શ્લોકની અંદર આપણે વેદવ્યાસે સમજાવી છે. પ્રાણાર્યાર મે દહો દાસા ધારણા ભેચકેલ ભીષમ પ્રત્યાહારેણ સંસર્ગા ધ્યાનેના નિચ્ચરદ ગુણ યદા મન સ્વજમ નીરમ યોગેન સોસમાહિતમ કાષ્ટમ ભગવતો ધ્યાયે વનાસાગ્રવલોકનમ. અહીંયા બહુ સરસ રીતે સમજાવતા કહે છે કે પ્રાણાયામથી વાત અને પિત્ત, અને કફ, આ જે 3 જે દોષો છે એને જો દૂર કરવા હોય તો એ પ્રાણાયામ જો માણસ રોજ કરે તો એનાથી વાત, કફ અને પિત્તથી ઉપજતા જે શું કહેવાય રોગ છે એનું નિવારણ થઈ જાય છે. બીજી વાત કીધી છે કે ધારણાથી પાપોને, ધારણ એટલે શું કહેવાય, ધારણા એટલે ધ્યેયથી પાપોને અને એટલે કે પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવત વિમુખ કરનારા રાગ દ્વેષ વગેરેને દૂર કરે છે. યોગનો અભ્યાસ કરતા કરતા જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન ધરવું જોઈએ. હાલો, આપણા શ્લોક તો વાંચી નાખ્યા, ભાષાંતર પણ કરી નાખ્યું. હવે એને જો સમજવાનું હોય તો એ શબ્દ જે વેદવ્યાસે અહીં જે લખ્યા છે અને કપિલ ભગવાને જે આ ગૂઢ ભાષાની અંદર સૂત્રની અંદર લખ્યું છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ ધ્યાન ભગવાનની અંદર લગાડવું આમ બોલવાથી લાગી જતું નથી, અથવા 5 વાગે ભગવાનની પાસે બેસી જઈએ તો પણ ધ્યાન એમને કાંઈ લાગી જતું નથી. એના માટેના આ બધા નિયમો છે, એના માટે પ્રત્યાહાર છે, મન છે, વાણી છે, આ બધી વાતો શાસ્ત્રકારોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કે છે આ સર્વ થકી તથા વ્રત, દાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્મામાં આ ચિત્તને, મનને લઈ જવું જોઈએ, તો જ શક્ય છે. આપણે ગઈકાલે પણ ગીતાનો આધાર લઈને પરમાત્મામાં મનને જોડવાનો પણ વિચાર કરતા. પરમાત્માની અંદર મનને જો જોડવાનું હોય તો એના માટે પણ ઘણા બધા સિદ્ધાંતો, ઘણી બધી વાતો શાસ્ત્રકારોએ લખી રાખી છે. યોગી યુજત સતતમ, આપણે શાસ્ત્રનો અભ્યાસ કરી તો એમાં સરસ મજાના શ્લોકો છે. યોગી યુજિત સતતમ આત્માનામ રહસી સ્થિતિ એકાકી યતચિતાત્મા નિરશિર પરિગ્રહ. યોગીએ એકાંતમાં સ્થિર બેસીને એકલા રહેવું અને મન, ઇન્દ્રિયો તથા શરીરને નિયમમાં રાખીને સર્વ તૃષ્ણાઓથી રહિત થઈને તેમજ સંગ્રહવૃત્તિ ન રાખતા આત્માને નિરંતર પરમાત્મામાં સાવધાનથી એકાગ્ર કરવું જોઈએ. આ આખી પદ્ધતિ આપને સમજે. અષ્ટાંગ યોગની અંદર અહીંયા કપિલ ભગવાને માતા દેવહૂતિને સમજાવ્યું કે અષ્ટાંગ યોગ એટલે કયો, તો કે બધી જ વસ્તુ ભૂલી અને ભગવાનની અંદર એકાગ્ર થવું. એમાં પ્રથમ આવે છે તનુ પૂજા, પછી આવે ગુણ પૂજા અને પછી આવે તત્વ પૂજા. તત્વ ઉપર જો સીધા આપણે ચાલ્યા જઈએ તો મેળ પડે નહીં, સ્ટેપ બાય સ્ટેપ જવું જોઈએ. ભગવાનની મૂર્તિ આપણી સામે આવે તો એની પહેલાં એના શરીરની અંદર ભગવાન, આપણે જે ભગવાનને રાખતા હોય શરીર ઉપરનું આખું અંગૂઠાથી શરૂઆત કરીને મુગુટ સુધી ભગવાને જે કાંઈ વસ્ત્રો પહેર્યા છે, જે કાંઈ ઘરેણાં પહેર્યા છે, જે કાંઈ ઉપવસ્ત્રો પહેર્યા છે એની અંદર પહેલાં મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને કહેવાય તનુ. તનુ એટલે શરીર. તનુ છે સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે શરીર. અને ભગવાનનું શરીર કેવું છે તો અંગૂઠાથી આપણે શરીર આપણે ઊભું કરી મનની અંદર ધ્યાનમાં જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે મનને ભગવાનની મૂર્તિમાં જોડવા માટે એક ભગવાનની મૂર્તિ આંખની સામે ઊભી કરવાની. ભગવાન કેવા છે તો કે ભગવાન પૃથ્વી ઉપર ઊભા છે, ડાબો પગ આગળ છે અને જમણા પગ પાછળ છે.
આવી રીતના ભગવાન ઊભા છે, એક હાથમાં સુદર્શન ચક્ર છે, બીજા હાથમાં શંખ છે, બરોબર, ગળાની અંદર સુંદર મજાની માળાઓ પહેરી છે, બરોબર ને, કૌસ્તુભ ભણી જેના આવી રીતના આ બધું ધીમે 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 ભગવાનનું જે તન છે, ભગવાનનું જે શરીર છે, અને શરીર ઉપર રહેલા જે ઘરેણા અથવા એના જે કાંઈ છે એનું ચિંતન માણસે કરવું જોઈએ. આમ કરતા કરતા આ ધીમે 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 ભગવાનનું શરીર જાય તો ભગવાનના ગુણો શરૂ થઈ જાય. ભગવાનના શરીર પછી ભગવાનના ગુણની અંદર મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુણ પણ જતા રહે અને પછી તત્વ ઉપર જવાનું. એટલે પહેલા તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજા, આ એક સીડી અહીંયા અષ્ટાંગ યોગની અંદર અહીંયા કપિલ ભગવાને બહુ સરસ રીતે કે ભગવાન સુધી પહોંચવા માટેનો કયો માર્ગ કેવી રીતનો છે એ અષ્ટાંગ યોગની પદ્ધતિ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે. હું ભગવાનની સામે આપણે જ્યારે બેસીએ ને ભગવાનની મૂર્તિ આપણી સામે આવે ત્યારે આપણા મનની અંદર એક જ વાત હોવી જોઈએ કે ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે. નેત્રો કમળ નેસ જેવા રમૂતરા છે. શરીરના એટલે કે શરીર નીલકમળ વાદળ જેવું શ્યામ છે. હાથોમાં શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા છે. આ તનુ પૂજાની અત્યારે વાત કે ભગવાનના હાથની અંદર કયા કયા શસ્ત્રો છે એનું વર્ણન અહીંયા વેદ વ્યાસે કર્યું છે. અને કપિલ ભગવાન માતા દેવહૂતિને અષ્ટાંગ યોગ સમજાવતા આ બધી વાત સમજાવે છે કે ભગવાનનું સુંદર શરીર છે, હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે. કમળ કેસર જેવું રેશમી પીતાંબર વસ્ત્ર ભગવાને પહેરેલું. આ ભગવાનની અંદર મન પરોવા માટે ડાયરેક્ટ કાંઈ ભગવાનની અંદર મન આપણું જતું નથી. તો લઈ જવું હોય તો અહીંયા કપિલ ભગવાને બહુ સરસ રીતે વાતો સમજાવી છે. વેદવ્યાસે પણ અહીંયા કેટલા શ્લોકમાં 21 શ્લોકની અંદર આ વર્ણન કર્યું છે. મન ભગવાનની અંદર સ્થિર કરી અને મનને જો ભગવાનનું રૂપ આપવાનું હોય તો 21 શ્લોકોની અંદર આ વર્ણન કર્યું. એ 21 શ્લોકની અંદર અહીં કહે છે કે 13 થી 33 શ્લોક ભગવાનના શરીર પર રહેલા આભૂષણો વગેરેનું વર્ણન વેદ વ્યાસે કર્યું છે. અને કપિલ ભગવાન અત્યારે માતા દેવહૂતિને આ સમજાવે છે. વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે બાજુ એટલે ભમરાઓ સુગંધથી મદ થઈને ગુંજરાવ કરી રહ્યા છે. અંગ પ્રત્યંગામાં કિંમતી હાર, કંકણ, મુગુટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો ભગવાને પહેરેલા છે. આ બધું જ્યારે આંખ બંધ કરી અને મનની અંદર ભગવાનની મૂર્તિ જ્યારે ઊભી કરીએ ત્યારે મૂર્તિની અંદર ભગવાનના શરીર ઉપર કઈ કઈ વાતો છે એ વાતોનું મનથી પ્રથમ સ્મરણ કરી અને એને જ યાદ કરી લેવું જોઈએ. તો પછી આપણે ગુણ પૂજામાં જઈ શકીએ. અને ગુણ પૂજાની અને ભગવાનના ગુણો કેવા છે એ ગુણો પછી તત્વ એટલે પછી ભગવાનની મૂર્તિ પણ ન હોય અને ભગવાનના ઘરેણા પણ ન હોય. એક સ્થિતિ એવી આવે કે હું અને ભગવાન, બસ એને કહેવાય તત્વ પૂજા. એટલે એને આપણી ભાષામાં કેવું હોય તો નિર્ગુણ નિરાકાર. ભગવાન સગુણ સાકારથી શરૂઆત કરી અને નિર્ગુણ નિરાકાર સુધી આપણા મનને લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અષ્ટાંગ યોગ બહુ અઘરો છે અને વાત એ છે ને ત્યાં સાંખ્ય યોગનો આખો વિષય હાલે છે. કારણ કે 11 અધ્યાયની અંદર સાંખ્ય શાસ્ત્રનું અહીંયા કપિલ ભગવાને બહુ સુંદર મજાનું વર્ણન કર્યું છે. જ્ઞાન, સાંખ્ય એટલે જ્ઞાન. જ્ઞાન વગર માણસ ભગવાન સુધી પહોંચી શકતો નથી. જ્ઞાન વગર ગમે તેટલું કર્મકાંડ કરી, ગમે એટલી દોડાદોડ કરી, પણ શા માટે દોડું છું, કોના માટે દોડું છું અને દોડ્યા પછી મને શું મળવાનું છે, આ જો જ્ઞાન ન હોય તો દોડવાનો કોઈ અર્થ નથી. તેથી દોડતા પહેલા અહીંયા સાંખ્ય શાસ્ત્રનો સુંદર મજાનો અભ્યાસ અહીંયા આપણે કપિલ ભગવાને બહુ સરસ રીતે સમજાવ્યું છે. ભગવાનના કમરમાં એટલે કે કટી મેખલાથી ઘૂઘરીઓ તેની શોભા વધારી રહી છે. ભક્તોના હૃદય કમળ જો તેમનું આસન છે. તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન આંખોને આનંદિત કરનારું. આ ભગવાનનું જે શરીર છે એની ભગવાનની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો કેવી રીતની છે એનું વર્ણન અહીંયા 21 શ્લોકની અંદર અહીંયા કોણે કર્યું છે? ભગવાન કપિલે. અને 13 થી 33 શ્લોકમાં આખા શરીરની અંદર જે કાંઈ ઘરેણા, જે કાંઈ મુગુટ, જે કાંઈ હાથમાં ગદા ચક્ર જે કાંઈ છે એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. એટલે કે
પછી આગળ કહે છે કે ભગવાનના નુપુર વગેરે આભૂષણો બિરાજમાન છે, કમરમાં આવી રીતનું છે. ત્યાર પછી કે તેમની અત્યંત સુંદર કિશોર વય છે, તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. ભક્તો પર કૃપા કરવા માટે ભગવાન આતુર થઈ રહ્યા છે. ઘણું મનોહર દર્શન છે. ભગવાન હંમેશા સમસ્ત લોક વડે વંદિત છે. તેમનો પવિત્ર યશ પરમ કીર્તિમય છે અને તેઓ રાજા બલિ વગેરે સુધી ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં, ત્યાં સુધી આપણે લિમિટ આપી દીધી કે ક્યાં સુધી ધ્યાન ધરવાનું, કે જ્યાં સુધી ભગવાનના શરીર ઉપરના જે કાંઈ વસ્ત્રો, ઘરેણા, ઉપવસ્ત્ર અથવા હાથની અંદર જે કાંઈ સાધનો છે એ જ્યાં સુધી આપણા શું કહેવાય મનની અંદર સ્થિર ન થાય ત્યાં સુધી એનું ધ્યાન ધરવું જોઈએ. એટલે કે ત્યાં સુધી એનું ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે. આ મનના અષ્ટાંગ અંગની જે સિદ્ધિ છે, વિધિ છે, એ બધી અહીંયા ભગવાન સમજાવે છે. તેથી વૈયક્તિક જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવા માટેનું શસ્ત્ર એટલે મન. આપણા વ્યક્તિગત જીવનમાં પણ ઘણા સંઘર્ષો આવતા હોય છે. એ સંઘર્ષો સામે જો લડવાનું હોય ને તો એના માટે મન જ લડતું હોય. તો મન પાવરફુલ હોય તો ગમે તેવા સંઘર્ષો આવે તો મન એની સાથે ઝઝૂમી શકે છે, લડી શકે છે. એટલે મનને પાવરફુલ બનાવવા માટે ભગવાનની તનુ પૂજા અહીંયા 21 શ્લોકની અંદર ભગવાને કપિલે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવી રીતનું જીવન હોય. એટલે કે વ્યક્તિક જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવા માટેનું શસ્ત્ર એટલે મન. આ મનની આંતરિક શક્તિ જાગૃત કરવી પડશે એમ શાસ્ત્રકારોએ કીધું. મનની આંતરિક શક્તિ જો જાગૃત કરવાની હોય તો પહેલા તનુ પૂજા, ગુણ પૂજા અને પછી તત્વ પૂજા. આ સીડી છે. ગમે તેમ કરીને સીધું તત્વ ઉપર જવાતું નથી, પણ એક પછી બીજું આમ જો કરશું તો આપણી મનની શક્તિ જાગૃત થઈ જશે. તેનામાં હું મામૂલી નથી આવી આત્મશ્રદ્ધા જાગૃત કરવી જોઈએ અને હું પ્રતિસૃષ્ટિ નિર્માણ કરી શકું છું આવી સર્જનાત્મક શક્તિ વધારવા માટે મનને પવિત્ર કરવું પડશે. દરેક માણસના મનમાં 2 પ્રકારની શક્તિઓ રહેલી છે. એક આત્મનિરીક્ષણ એટલે કે ઇન્ટ્રોસ્પેક્શન, અંગ્રેજીમાં એને કહે છે ઇન્ટ્રોસ્પેક્શન. એટલે કે આત્મ નિરીક્ષણ શક્તિ એટલે કે ઇન્ટ્રોસ્પેક્શન, અને બીજી શક્તિ છે અનુનિરીક્ષણ એટલે રિટ્રોસ્પેક્શન. અંગ્રેજીમાં એને રિટ્રોસ્પેક્શન કહે છે. આ 2 શક્તિ જો આપણે સમજી લઈએ તો આપણું મન સારી રીતે ભગવાનની અંદર એકાગ્ર થાય. એકવાર ભગવાનની અંદર મન એકાગ્ર થઈ જાય તો માણસનું મન ધીમે ધીમે પવિત્ર થઈ જાય છે. અનુનિરીક્ષણ શક્તિ એટલે આંખ બંધ કરી જોયેલી વસ્તુ ઊભી કરવી. આ મનની તાકાત અને શક્તિ. આંખ બંધ કરીએ એટલે આપણે 50 વર્ષ પહેલા જે કાંઈ ઘટનાઓ ગામડામાં બની હોય, આંખ બંધ કરીએ એટલે ફટોફટ આંખની સામે આવી જાય. આ મનની તાકાત છે. આ મન જેમ આવી રીતની ભૌતિક વસ્તુ જેમ મનમાં આવી રીતની ઉત્પન્ન થાય છે, એ જ રીતે ભગવાનની મૂર્તિ પણ મનની અંદર ઉદ્ભવવી જોઈએ. તેથી અહીંયા શાસ્ત્રકારો લખે છે કે આપણે આંખો બંધ કરી ઘરથી દૂર રહીને પણ આપણા ઘરના અથવા ખેતરના એકાદ ખૂણો લાવી શકીએ કે નહીં? ભલે ને ત્યાં આપણે સોફા ઉપર બેઠા છીએ, પણ આંખ બંધ કરીએ અને આપણે વિચાર કરીએ કે આપણો ઘરનો એકાદો ખેતર હોય, એકાદો ઘરનો ખૂણો હોય, ખૂણાની અંદર આવી રીતે એક તૂટેલી ખુરશી પડી છે, હું જ્યારે મકાન બંધ કરીને આવ્યો છે, આ બધું આપણે ઊભું કરીએ. હવે અહીંયા જવાની જરૂર પડી? 600 કિલોમીટર કે 500 કિલોમીટર જવાની જરૂર પડતી નથી. પણ આવી રીતની મનની જે તાકાત છે, એ મનની તાકાતથી આવી રીતની ભૌતિક વસ્તુઓ જો મન આવી રીતની ઊભી કરી શકતો હોય તો ભક્તિમાં આ મનને શા માટે જોડવું ન જોઈએ? મૂળ વસ્તુ આ છે. જે ભૌતિક વસ્તુમાં હજારો કિલોમીટર સુધી મન આપણું જાય છે, 50-60 વર્ષ પહેલા જે ઘટના બની છે એ 1 સેકન્ડમાં આંખની સામે આવે છે, તો ભગવાનની મૂર્તિમાં આ મનને શા માટે દોરવું ન જોઈએ? એટલે કે ગામમાં આપણા ઘરે ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટ વગેરેની મદદ વિના એક ક્ષણમાં આપણી આંખની સામે ઊભું કરી શકીએ છીએ કે નહીં? કરી શકીએ છીએ. આને કહેવાય અનુનિરીક્ષણ શક્તિ. આ શક્તિ ભગવાને માણસના મનની અંદર મૂકેલી છે. મને ઈંટની જરૂર નથી, પથ્થરની જરૂર નથી, ત્યાં જવાની પણ જરૂર નથી, પણ આંખ બંધ કરીએ
અને આંખ બંધ કરી એટલે સીધું આપણું મન ખેતરના એકાદ ખૂણામાં અથવા ઘરે મકાન બંધ છે એમાં આપણું મન જતું રહે, જ્યાં ઈંટની પણ જરૂર નહીં, સિમેન્ટની પણ જરૂર નહીં. આને કહેવાય નિરીક્ષણ પાવર. આ નિરીક્ષણ પાવર જેમ આવી રીતનો વપરાય છે એ જ રીતે જો ભગવાનમાં વપરાય તો આપણે અહીં બેઠા છીએ અત્યારે સોફામાં, બરોબર, પણ આપણું મન 1 સેકન્ડમાં મોલડી પહોંચી જાય કે નહીં? મોલડી પહોંચે, પરવાળા પહોંચે, જીવા પર પહોંચે, સમારડી પહોંચી જાય કે નહીં? આંખ બંધ કરો અને આપણે અહીંયા જવાની જરૂર નથી. 500 કિલોમીટર આ મનની તાકાત છે. મૂળ વસ્તુ અષ્ટાંગ યોગની અંદર અહીંયા શાસ્ત્રકારોએ લખ્યું છે, અષ્ટાંગ યોગની અંદર જો માણસ મનને સમજી લે ને તો પછી ભક્તિ કરવી બહુ માણસને અઘરી પડતી નથી. આ નામ લેતા આંખની સામે ખડું નથી થતું, થઈ જ જાય છે. મોલડી કઈ એટલે મોલડીનું એકાદું ઘર હોય, એકાદું ખેતર હોય. આટલા વર્ષ પહેલા હું આવી રીતનો રહેતો હતો. આ બધું આંખની સામે આવે કે ન આવે? આ બધું જ આવી જાય છે. મનની આ જે શક્તિ છે તે શક્તિને ભગવાનની મૂર્તિમાં ઊભી કરવામાં ન વાપરી શકીએ આપણે. જે મન આપણે આવી રીતની 25-50 વર્ષ પહેલા જોયેલી વસ્તુ આપણા મનમાં ઊભી કરી શકતા હોય તો એ ભગવાનની મૂર્તિમાં આ મનને આપણે જોડી ન શકીએ. બસ આટલો જ ટ્રાન્સફર કરવાનો છે. શાસ્ત્રકારો આપણે અષ્ટાંગ યોગની અંદર આ સિદ્ધાંતો સમજાવે છે. ખાલી શ્લોક જો વાંચી જાય તો એ આપણી સમજ પડતી બાયપાસ થઈ જાય. હું કાલ કઈ ખબર પડી નહીં, શ્લોક તો વાંચ્યા પણ એને જો શાસ્ત્રકારોએ જે સિદ્ધાંતો કીધા છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. જે કંઈ આપણે એકવાર જોયું હોય તેનો આકાર આપણું મન લઈ શકે છે. આ પ્રકારની મનની અદ્ભુત શક્તિ ઓળખવી જોઈએ અને તે શક્તિ ભગવાનની મૂર્તિમાં એને લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ વ્યવહારની અંદર આપણે મનને જેમ લઈ જઈએ છીએ, દોડાવી છીએ, હજારો કિલોમીટર સુધી એનું ચિંતન મનન કરી શકીએ છીએ, તો એ જ મનને ભગવાનની મૂર્તિમાં આપણે જોડી ન શકીએ. આ થઈ ગઈ આપણી ભક્તિ. ભક્તિ કાંઈ અઘરી નથી. આપણે ભક્તિ કરવાનું એટલે શું કરવાનું? ભક્તિ કરવાનું એટલે આ જ કરવાનું છે કે જે ચારે બાજુ દોડતું રહેલું જે મન છે, બરોબર, એ મનને એકાગ્ર કરી અને ભગવાનની મૂર્તિમાં તનુથી શરૂઆત કરવાની. ભગવાનના પગથી શરૂઆત કરવાની કે ભગવાન તમારા પગ કેટલા સુંદર છે. તમે આખી પૃથ્વી ઉપર ઊભા છો, બરોબર, ડાબો પગ હાથ આગળ છે, જમણો પગ પાછળ છે, બરોબર, હાથની અંદર સુદર્શન ચક્ર રહી ગયેલું છે, એક હાથમાં ચક્ર છે અને એક હાથમાં શંખ છે. આવી ચિત્ર આપણે ઊભું ન કરી શકીએ. આ જ ઊભું કરવાનું છે. અને ભગવાનના પગ જોયા પછી પગથી મુગુટ સુધી જવાનું કે ભગવાન તમે એક પણ મિનિટ જ્યારથી તમારો જન્મ થયો જેલની અંદર અને જ્યાં સુધી તમારું આવી રીતનો દેહોત્સર્ગ થયો ત્યાં સુધી તમે ક્યારેય પણોઠી વાળીને બેઠા નથી. સતત તમારી પ્રવૃત્તિ ચાલુ રહેલી. આ પગને જોયા પછી માણસને લાગવું જોઈએ. આ ધીમે 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 માણસ આવી રીતનો આગળ જતો જતો આવી રીતનું શરીર પણ જાય અને ભગવાનના ગુણો આવે. ભગવાન કેવા છો તમે? તો કે ભગવાનના ગુણો એક પછી એક મનની અંદર પોરવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદ નંદનમ સુપીત્સ ગોચમસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગર. આ મૂર્તિ આ 3 ભૂમિકા અહીંયા શાસ્ત્રકારોએ અષ્ટાંગ યોગ જે માણસ કરતા હોય છે અથવા ઊંડા ઉતરીને અષ્ટાંગ યોગનો જેણે અભ્યાસ કર્યો છે એમાં ભગવાન સુધી પહોંચવા માટેની આ 3 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મનની આ શક્તિઓ દ્વારા ચિત્ત એકાગ્ર થઈ શકે છે. પરિણામે જીવન વિકાસ શક્ય બને છે. કારણ કે ચિત્ત એકાગ્રતાથી મન શક્તિશાળી, પાવરફુલ અને પ્રગમનશીલ બને છે. તેથી જ વારંવાર કપિલ ભગવાન દેવહૂતિને મન ઉપર ભાર મૂકવાનો વારંવાર અહીંયા પ્રયત્ન કરતા રહેલા છે કે મન જ એક એવું સાધન છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મન જ એક એવી તાકાત છે કે ઊભું રહી શકે. મનની આ શક્તિઓ દ્વારા ચિત્ત એકાગ્ર થઈ શકે છે. કારણ કે ચિત્ત એકાગ્રતાથી મન શક્તિશાળી બને છે. ચિત્ત એકાગ્રતા એ મહત્વની વાત છે. સર્વસ્વ ભૂલી જવામાં એક અનોખો આનંદ છે જે માણસ ઊંઘની અંદર ભોગવી રહ્યો છે. ઊંઘની અંદર આપણે કાંઈ છીએ નથી. માતા નથી, પિતા નથી, પુત્ર નથી, ગાય નથી, ભેંસ નથી, કાંઈ ખેતર કાંઈ છે. 6 કલાક શાંતિથી આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે કશું જ હોતું નથી. છતાં એનો આનંદ લૂંટીએ છીએ કે નહીં? સવારે ઉઠી ત્યારે ફ્રેશ એકદમ. રાત્રે ખૂબ થાક્યા હતા પણ સવારે જ્યારે આપણે ઉઠ્યા ત્યારે ફ્રેશ થઈ ગયા ને. એ ફ્રેશ થયા એનું કારણ કે 6 કલાક એકદમ સારામાં સારી ઊંઘ નિંદ્રા કરી લીધી છે.
તેથી અહીં કહે છે કે ઊંઘની અંદર જે આનંદ, શું કહેવાય, ઊંઘની અંદર માણસ જે આનંદ મેળવી શકે છે એ જાગૃત અવસ્થામાં ન મેળવી શકે. એ જ આ કરવાનું છે કે ઊંઘની અંદર મને માતા નહોતી, પિતા નહોતા, ભાઈ નહોતા, બંધુ નહોતા, પણ કોઈ નહોતા, છતાંય મને આનંદ હતો. તો જાગૃત અવસ્થામાં 1 કલાક 15 મિનિટ કે 20 મિનિટ જાગૃત અવસ્થાની અંદર ન તાતો, ન માતા, ન બંધુ, ન દાતા, બરોબર, આવું આપણે ન કરી શકીએ. એના માટે આ મૂર્તિ પૂજા આવી. એના માટે અહીંયા કપિલ મુનિ બહુ વારંવાર મન ઉપર ભાર આપે છે. એટલે કે વિશ્વને તેમજ પોતાની જાતને ભૂલવાનો આ અનુભવ જાગૃતમાં પણ કરી લેવો જોઈએ. તેથી જ કપિલ ભગવાન કહે છે કે ચિત્તને ધીરે ધીરે મન છે એને ધીરે ધીરે ભગવાનની અંદર એકાગ્ર કરવું જોઈએ. બહુ સરસ અષ્ટાંગ યોગ એકવાર ઘેરે જઈ અને આખો અધ્યાય વાંચી લેજો. બહુ સરસ. એની અંદર 21 શ્લોકની અંદર સુંદર મજાનું ભગવાને અહીંયા ભગવાનનું જ વર્ણન કર્યું. કપિલે બધું બહુ સરસ વર્ણન કર્યું છે. મન વગર ભોગોનો આનંદ મળતો નથી, તો ભક્તિનો આનંદ ક્યાંથી મળે? ચિત્ત સ્થિર ન થયું હોય તો સઘળી મનોહર વસ્તુઓ પણ માણી શકાતી નથી. માટે ચિત્ત પ્રભુમાં સ્થિર કરવાનો રોજ માને અડધો કલાક, પોણો કલાક રોજ પ્રયત્ન કરવો. એકાદ દિવસ પ્રયત્ન કરવાથી થાય નહીં. આના માટે શાસ્ત્રકારોએ 3 વાતો સમજાવી છે. ભગવાન છે જ. ચિત્ત એકાગ્ર કરવા માટે બેસી જે ભગવાનની મૂર્તિ હોય એમાં આપણે પાકું થઈ જવું જોઈએ કે ભગવાન છે જ. ભગવાન એટલે કે ભગવાન છે, ભગવાન સર્વ ગુણ સંપન્ન છે. ભગવાન તો છે જ, પણ હું જે મૂર્તિ સામે એકાગ્ર થવા ચિત્તને જોડી રહ્યો છું એ ભગવાનની અંદર સર્વ ગુણ સંપન્ન છે. અને ત્રીજી વાત છે, હું જે મૂર્તિની અંદર ધ્યાન લગાડું છું એ ધ્યાન જેમાં લગાડું છું એ મૂર્તિમાં પણ ભગવાન છે. ખાલી શું કહેવાય, રાજસ્થાનથી લઈ આવેલી અને આળસપાનની નથી, પણ એમાં પણ ભગવાન. આ 3 વાતો જે વખતે આપણે ભગવાનની પાસે જ્યારે ચિત્ત એકાગ્ર કરી અને મન ભગવાનને અર્પણ કરવા બેસીએ ત્યાં 3 વાતો માણસની પાકી હોવી જોઈએ. ભગવાન છે, ભગવાન સર્વગુણ સંપન્ન છે અને ભગવાન મૂર્તિમાં છે. આ 3 વાતો જો આપણા બુદ્ધિમાં જો સ્થિર થઈ જાય અને પછી જો આસન નાખીને ભગવાનની પાસે બેસીએ તો ધીરે ધીરે હળવે હળવે માણસનું મન પવિત્ર થઈ જાય છે. આ 3 વાતો પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે ચિત્ત એકાગ્ર કરવું છે ખરું, ભગવાન છે, સર્વગુણ સંપન્ન પણ છે, પણ તે મૂર્તિમાં છે, આમાં પૂરો વિશ્વાસ છે, શ્રદ્ધા પણ છે, પરંતુ ચિત્ત વારંવાર ખસી જાય છે, સ્થિર થઈ શકતું નથી, તો તેના કારણો ક્યાં હોઈ શકે? ભગવાન મૂર્તિમાં છે એ પણ આપણા મને કબૂલ કરી નાખ્યું, બરોબર. એટલું જ નહીં, ભગવાન સર્વગુણ સંપન્ન છે એ પણ આપણા મને નક્કી કરી નાખ્યું. હું જે મૂર્તિની અંદર જે સ્થિર થાવ છું એ મૂર્તિમાં પણ ભગવાન છે. આ 3 વાતો મેં નક્કી કરી છે. પણ જે વખતે આસન નાખીને ભગવાનની સામે બેસું છું ત્યારે મારું મન મૂર્તિમાંથી ખસી જાય, તો એના કારણો ક્યાં હોઈ શકે? પરંતુ ચિત્ત વારંવાર ખસી જાય છે, સ્થિર થઈ શકતું નથી, તો તેના કારણો ક્યાં હોઈ શકે? મૂર્તિમાંથી ધ્યાન કેમ છૂટે છે? આપણે મૂર્તિમાં સ્થિર થવા પ્રયત્ન કરીએ ત્યારે તેમાંથી મનનું ખેંચાણ ક્ષીણ થઈ જાય છે, તેમજ આપણી અભિરુચિ કટાઈ જાય છે. આવા સમયે આપણી ભક્તિ ટકાવી રાખવામાં સત્સંગ છે, ભજન છે, કીર્તન છે, સ્વાધ્યાય છે, તેમજ મહાપુરુષોનું સાનિધ્ય મહત્વનો ફાળો ભજવે છે. મન જ્યારે મૂર્તિમાં એકાગ્ર થવા માટે પ્રયત્ન કરે અને એ મન જો જ્યારે મૂર્તિમાં સ્થિર ન થાય તો એના માટે બાહ્ય આવરણની ખૂબ જ જરૂર છે. દિવસ દરમિયાન આ જો બાહ્ય વાતાવરણમાં જો આવી રીતનો રહો ને તો ધીમે ધીમે આ શું કહેવાય સત્સંગ ઉપર અહીં ભાર દીધો છે કે જે વખતે માને સત એટલે પ્રભુ અને સંગ એટલે જોડાવું, ભગવાન સાથેનો જે સંગ કરવો એને સત્સંગ કહેવામાં આવે છે. આ રીતે હળવે હળવે જો માણસ આ પ્રયત્ન કરે તો અહીં ભગવાન કહે છે કે તેમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે. તેઓ રાજા બલિ વગેરેને પરમ યશસ્વીના પણ યશને વધારનારા છે. આ પ્રમાણે શ્રી નારાયણ દેવનું સમસ્ત અંગોનું સમેત ત્યાં સુધી ધ્યાન કરવું કે જ્યાં સુધી આપણું ચિત્ત મૂર્તિમાંથી ખસે નહીં ત્યાં સુધી ધ્યાન ધરવું. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે, તેથી
પોતાની રુચિ અનુસાર ઊભા રહેલા, ચાલતા રહેલા, સૂતેલા અથવા અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવપૂર્વક ચિંતન કરવું જોઈએ. બહુ સરસ આ શ્લોકની અંદર કીધું છે કે ભગવાન કેવા છે, તો કે ઘણીવાર ભગવાન બેઠેલા હોય, ઘણીવાર ભગવાન ચાલતા હોય, ભગવાન ઘણીવાર ખાતા પણ હોય. તો આવી રીતના ભગવાનના જે ક્રિયાઓ છે એ ક્રિયાની અંદર માણસે મન જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. સામાન્ય રીતે આપણે સમજીએ કે ભગવાન જ્યારે શું કહેવાય ગાયોને ચરાવવા માટે જ્યારે વૃંદાવનની અંદર ગોવાળિયાઓની સાથે જતા હશે, પોતાનું ભાતું સાથે લઈને જતા હતા એવું શાસ્ત્રકારે લખ્યું છે. દરેક ગોવાળિયા બપોરનું જે ખાવાનું હોય ને એ બધું ભાતું લઈને જાય અને ગાયો ચરાવીને એક જગ્યાએ જ્યારે બેસે ત્યારે બધા પોતાના ભાતા છોડી અને એકાબીજાને ખવડાવતા. હવે આવી રીતનું ભાતું પૂર્ણ થઈ ગયું છે, બધા શાંતિથી આરામ કરતા રહેલા છે. એ વખતે ભગવાન કૃષ્ણ હાથમાં સુરેલી બંસરી લઈ અને એક વૃક્ષની નીચે ઊભા છે, પગને આંટી ચડાવેલી છે, મધુર બંસરી બજાવતા રહેલા છે. આવું ચિત્ર મનની અંદર ઊભું કરવું જોઈએ. ઘણીવાર ભગવાન સ્નાન કરતા હોય, શું કહેવાય, ઘણીવાર ખાતા હોય, ઘણીવાર ચાલતા હોય, ઘણીવાર આવી રીતના ગાયોને ચરાવતા હોય. તો અહીં શાસ્ત્રકારોએ કીધું છે કે ભગવાનની લીલાઓ તો ઘણી દર્શનીય છે. તેથી પોતાની રુચિ અનુસાર ઊભા રહેલા, ભગવાન ઊભા રહેલા, ભગવાન ચાલતા રહેલા, ભગવાન બેઠેલા રહેલા કે ભગવાન સૂતેલા અથવા અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવભેરા ચિત્તથી ચિંતન કરવું. મૂળ વસ્તુ એ છે કે ભગવાનનું ચિંતન કોઈ પણ સ્વરૂપની મૂર્તિ હોય, ચાલતા હોય, બેઠા હોય, ખાતા હોય અથવા એક વૃક્ષની નીચે સુરીલી બંસરી બજાવતા હોય, તો આવા અનેક પ્રકારના જે રૂપો છે એનું ચિંતન અહીંયા માણસે કરી લેવું જોઈએ એમ કે છે. અને પાણી પાનો રે પડ્યો મારે નંદા કુંવર સાથે પાનો રે, હવે હું તો કેમ કરી રાખીશ સાનો રે, હવે હું તો કેમ કરી રાખીશ સાનો રે. દુર્જનને કેવો રે હોય તે કેજો રે, દુર્જનને કેવું રે હોય તે કેજો રે. વાલા મારા હૃદયા કમળ વસે રે જોરે, વાલા મારા હૃદયા કમળ વસે રે જોરે. ધન્ય ધન્ય ગોકુળના ગીરધારી રે, ધન્ય ધન્ય ગોકુળના ગીરધારી રે. વાલા તમને જોવા રે મળે વ્રજ નારી રે, વાલા તમને જોવા રે મળી વ્રજ નાર રે. વાલા હું તો વલ્લભ કુળની દાસી રે, વાલા હું તો વલ્લભ કુળની દાસી રે. વાલા એમને દર્શન દો વ્રજવાસી રે, વાલા અમને દર્શન દો વ્રજવાસી રે. વાલા અમને વ્રજમાં દેજો વાસ રે, વાલા અમને વ્રજમાં દેજો વાસ રે. બલિહારી જય શ્રી માધવ દાસ રે, બલિહારી જય શ્રી માધવ દાસ રે. મોહન મલપતા ગિરે આવ્યા રે, મોહન મલપતા ઘેરે આવ્યા રે. મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા રે, મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા રે. મેં તો લઈને સોખલીએ રે વધાવ્યા રે, મેં તો લઈને સોખલીએ રે વધાવ્યા રે. બાલકૃષ્ણ જય વલ્લભાધીશ. વાહ ભાઈ વાહ. કે શ્રીમદ ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે, બરાબર ને? તો એ ભગવાનનું જે સ્વરૂપ છે
અને હું એમાં આવીને વસ્યો છું. તેથી ઉદ્ધવને આ બધી જતા બધી વાતો કરી ગયા હતા. તેથી આપણે ભગવાનનું સ્વરૂપ સમજી અને ભગવાનની લીલાઓનું ગાન કરતા રહેલા સહી. પણ આપણા મગજમાં ઘણીવાર એવું ફિટ થઈ ગયું હોય કે ભગવાનની લીલા એટલે 11 વર્ષ અને 52 દિવસ પૂરતી મર્યાદિત. ખરેખર ભાગવત વાંચ્યા પછી, ભાગવત સાંભળ્યા પછી આપણે થવું જોઈએ કે ખાલી 11 વર્ષ ને 52 દિવસ પૂરતા જ ભગવાનની લીલા નથી. ભગવાનનો જન્મ થયો અને સ્વધામ પહોંચાડ્યા ત્યાં સુધીના એના જે કર્મો છે, જે વાતો છે, જે સમૂહમાં રહ્યા છે, એ ભગવાનની બધી લીલાઓ જ છે. એટલું જ નહીં, ખાલી ભગવાને શું કહેવાય જેલમાં જન્મ લઈ અને છેલ્લે સ્વધામ ગયા ત્યાં સુધીની વાત નહીં, પણ જ્યારે જરૂર પડી ત્યારે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ, ઘણા બધા અવતારો લઈને ભગવાન આવે છે. તેમાં એક આ કપિલ ભગવાનના અવતારની વાત અહીંયા ભાગવતકારે બહુ સરસ રીતે લખી છે કે એ પણ એક લીલા જ છે. નહીં આપને એમ થાય કે આ વચ્ચે કપિલ ભગવાન ક્યાં આવ્યા? તો કપિલ ભગવાન એ તો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, બરોબર ને? એટલે ભગવાનના જે અવતારો થયા, બરોબર, એ બધા જ અવતારો એ અવતારોએ જે કામ કર્યા ને એ ભગવાનની બધી લીલાઓ છે. પણ આપણા મગજમાં ઘણા સમયથી એક વસ્તુ ફિટ થઈ ગઈ છે કે ગોકુળ વૃંદાવનમાં જે ભગવાને કામો કર્યા એ જ લીલા, અને ત્યાંથી પછી બહાર નીકળ્યા એટલે બગડી ગયા કેવા. એટલે આવી રીતનું ઘણીવાર આપણા મગજમાં ફિટ થઈ ગયું છે, પણ એવી વાત નથી. ભગવાન આવી રીતના સ્વધામ પહોંચ્યા પહેલા પણ અનેક પ્રકારના અવતારો અલગ અલગ રૂપની અંદર લીધેલા છે, અને એ રૂપની અંદર જ્યારે આવ્યા છે ત્યારે અનેક પ્રકારની લીલાઓ એણે કરેલી છે. અહીંયા પણ કરદમ અને દેવહૂતિના પેટે અહીંયા ભગવાને જન્મ લીધો છે. તેથી કપિલ ભગવાન અહીંયા જન્મા અને જન્મના સાથે કરદમ ઋષિ અહીંયા તપસ્યા કરવા માટે ગયા, અને પાછળથી દેવહૂતિને જે જ્ઞાન આપ્યું છે એને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે. આ સાંખ્ય શાસ્ત્રનો આપણે અત્યારે અભ્યાસ કરીએ. સાંખ્ય એટલે જ્ઞાન, અને એ જ્ઞાન જો માણસના જીવનમાં એકવાર આવી જાય, બ્રહ્મ પદ પ્રાપ્ત કરવા માટે કઈ કઈ વાતોનું જ્ઞાન જીવનમાં હોવું જોઈએ, એકવાર જો આપણા મગજમાં સ્થિર થઈ જાય ને તો બ્રહ્મ પદ દૂર નથી. તેથી આપણે એની લીલાઓનું વર્ણન કરતા રહેલા છીએ. ઘણા બધા શ્લોકોમાં ઘણી રીતે અહીંયા વેદ વ્યાસે લખ્યું છે, અને કપિલ ભગવાન દેવહૂતિ માતાને આ સાંખ્ય શાસ્ત્ર અત્યારે સમજાવી રહ્યા છે. એમાં અત્યારે અષ્ટાંગ યોગ 8 પ્રકારના જે યોગો છે એ યોગોની શરૂઆતમાં આપણે વર્ણન સાંભળ્યું, બરોબર ને? તો એ પ્રમાણે અનેક પ્રકારના જે યોગોની વાત કરતા અહીંયા ભગવાન કહે છે કે હે માતા દેવહૂતિ, આ પ્રમાણે યોગી જ્યારે એ સારી રીતે જોઈ લે કે ભગવાનના વિગ્રહમાં ચિત્ત સ્થિર થઈ ગયું છે, ત્યારે તેમણે તેમના સમસ્ત યોગોમાં સંલગ્ન થયેલા પોતાના ચિત્તને વિશેષણ રૂપે એક અંગ ઉપર એને શું કહેવાય મનને સ્થિર કરતું જવું. આપણે આગળ જોયું ને કે એક પગથી શરૂઆત કરી અને ભગવાનના મુગુટ સુધી માણસનું મન ધીરે ધીરે ભગવાનના એક અંગ ઉપર આપણું મન જવું જોઈએ. એની અત્યારે અહીંયા ઘણી બધી સરસ 21 થી 27 શ્લોક સુધીની અંદર વાત કરે અંદર, બરોબર? એમાં કહે છે કે ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધરવું જોઈએ. ત્યાંથી શરૂઆત કરે. ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધરવું જોઈએ. તેઓ વજ્ર, અંકુશ, ધજા અને કમળના માંગલ્યરૂપ ચિહ્નોથી યુક્ત છે, તથા તેઓ પોતાના ઉપસાવેલા લાલ શોભા પૂર્ણ મુખ ચંદ્ર એટલે કે નખ ચંદ્ર મંડળની ચંદ્રકાથી ધ્યાન ધરાવનારાઓના હૃદયમાં અજ્ઞાન રૂપી ઘોર અંધકારને દૂર કરતા રહ્યા. એક અંગ ઉપર સ્થિર થવું જોઈએ, અને એ અંગની અંદર ભગવાને કયા કામ કર્યા એનું પણ ચિંતન સાથે થવું જોઈએ. તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી નદી શ્રેષ્ઠ શ્રી ગંગાજી પ્રગટ થયા હતા, કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વ મંગળ રૂપ શ્રી મહાદેવજી વધુ મંગળમય થઈ ગયા હતા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા હતા. ભગવાનના આ ચરણ કમળનું દીર્ઘકાળ સુધી લાંબા સમય સુધી ચિંતન કરવું જોઈએ. કે ભગવાનના પગ કેવા છે? પગ કમળ શા માટે થયા? આપણા બધાના ટાટિયા કહેવાય અથવા પગ કહીએ, પણ ભગવાનના ચરણ કમળ કહેવાય છે. શા માટે? તો કે જે ચરણ હંમેશા પોતાનો સ્વાર્થ નહીં જોતા સમાજનું કલ્યાણ સેવા છે, એના માટે રાત દિવસ
જે ભગવાનના ચરણ દોડ્યા એના માટે આપણે ભગવાનના ચરણ કમળ કહીએ છીએ. આપણા સ્વાર્થ માટે દોડતા હોય અને આવી રીતના અવતાર લઈને આવેલા જે પ્રભુ છે એના ચરણ આવા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ આના માટે સતત દોડતા હોય છે. ભયને હરનારા અજન્મા શ્રી હરિની બંને પિંડીઓનું અને ગોઠનું ધ્યાન ધરવું જોઈએ કે જેમને વિશ્વ વિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વેદિત કમલ જેવી આંખોવાળા લક્ષ્મીજીને જાંઘ ઉપર મૂકીને પોતાના કાંતિ કર કિલ સોયની કાંતિ વડે લાડ લડાવતા રહ્યા. આવા ભગવાનને પણ જોવો જોઈએ. આગળ કીધું ને, ભગવાન હાલતા હોય, ચાલતા હોય, બોલતા હોય, ખાતા હોય, જેની જેવી રુચિ અને જેનું જેવું ધ્યાન એ પ્રમાણે ભગવાનની અંદર એ મનને જોડવું જોઈએ. આ પણ એ જ વાત કરે છે. ભગવાનની એટલે કે સમસ્ત લોકોના આશ્રય સ્થાન શ્રી ભગવાનના ઉદર ભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું. એમાંથી જ બ્રહ્માજીના આધારભૂત એવું સર્વ લોકમય કમળ પ્રગટ થયેલું હતું. પછી પ્રભુના શ્રેષ્ઠ એટલે કે મરકતમણી તુલ્ય એટલે કે બંને જાંઘનું ચિંતન કરવું કે જેઓ વક્ષસ્થળ પર રહેલા શુભ્ર એટલે કે હારોના કિરણોથી ધવલ વર્ણી દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરવું કે જે મહાલક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને લોકોના મન અને આંખોને આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું કે જે જેણે કૌસ્તુભ બનીને પણ સુશોભિત કરવા માટે એ કંઠ ધારણ કરેલો. આમ ઉત્તરોત્તર આપણે શરૂઆતમાં વાત કરી કે ભગવાનનું તનુ પૂજા, ગુણ પૂજા અને પછી તત્વ પૂજા 3 કેડીઓ બતાવી છે. એમાં પ્રથમ કેડીની વાત કરતા અહીંયા કપિલ ભગવાન આ પ્રમાણે માતા દેવહૂતિને કહે છે કે ચરણથી શરૂઆત કરી ધીમે ધીમે હાથ છે એમ કરતા કંઠ સુધી પહોંચી જવું જોઈએ. કંઠની અંદર ભગવાને સરસ મજાનો કસ્તુરીનો બનાવેલો હાર પહેરેલો છે. તેથી આપણે ગાયું ને, હું ગાઈ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકમ કરતલે વેણુ કરે કંગણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ સોડામણી. આમ ભગવાનનું ધીમે ધીમે ઉત્તરોત્તર ધ્યાન કરતા ભગવાનના કંઠમાંથી જે શબ્દો નીકળે છે એ શબ્દોનું પણ માણસે ધ્યાન ધરવું જોઈએ. આમ કરતા માણસે ઉત્તરોત્તર ધીમે ધીમે ભગવાનની મૂર્તિમાં, ભગવાનના શરીરના અંગોમાં અને અંગો ઉપર રહેલા ઘરેણા છે એમાં માણસના મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ આપણી વૈષ્ણવ ધર્મમાં એક બહુ પદ્ધતિ સારી છે કે મંગળાથી શરૂઆત કરી અને શયન સુધીના અષ્ટપહરના જે દર્શનો આવે છે ને એ આટલા માટે જ આવે છે કે જ્યારે ટેરો ખુલે અને જ્યારે ભગવાનના આપણે જ્યારે દર્શન કરીને ત્યારે અલગ અલગ આવી રીતના ભગવાન ઉપર રહેલા જે ઘરેણા છે, શૃંગાર છે, જે છે એ બધો દર્શન કરવા આટલા માટે શાસ્ત્રકારોએ લખી રાખ્યું કે ભગવાનને આવી રીતના શયન શું કહેવાય મંગળાથી શરૂઆત કરીને શયન સુધીની આ બધી વાતો લખેલી છે. એવી જ રીતે અહીંયા છે. અહીંયા સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા અહીંયા કપિલ ભગવાન આ રીતે કહે છે. ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે કે સમસ્ત લોકપાલોની આશ્રયભૂત એવી ભગવાનની ચારેય ભુજાઓનું ધ્યાન કરવું. આગળ હું કે 4 ભુજા, બરાબર, 4 ભુજામાં ચાર ભુજાનું આવી રીતનું ચિંતન કરવું. પછી જે ભુજામાં ધારણ કરેલા કંકણ અને આભૂષણો અને સમુદ્ર મંથન વેળાએ મંદરાચલના કે ઘસાવાળી અધિક ઘસાઈને ઉજ્જવળ થઈ ગયેલા આ જ પ્રમાણે જેના તેજને સહન કરી શકાતું નથી તે 1000 ધારોવાળા સુદર્શન ચક્રનું તથા તેમના કમળમાં રાજહંસની જેમ વિરાજમાન શંખનું પણ ચિંતન કરવું. ભગવાનની અંદર હાથની અંદર કઈ વાતો છે તો કે શંખ, ચક્ર, ગદા અને 4 હાથની અંદર આ બધું એનું ધીમે ધીમે એના હાથમાં રહેલા જે આભૂષણો છે અથવા હથિયાર છે એનું પણ માણસે ચિંતન કરવું
જોઈએ. ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં આ સંસારમાં સાકાર રૂપ ધારણ કરનારા શ્રી હરિના મુખકમળનું ધ્યાન કરવું, જે સુગઢ નાસિકા વડે સુશોભિત છે અને ઝગમગતા મકરાકૃત કુંડળના હાલવાથી અતિશય પ્રકાશમાન થતા સ્વસ્થ કપોલ કે ગાલોને કારણે ઘણું જ મનોહર જણાઈ રહ્યું છે. કાળી કાળી વાંકડિયા વાળી કેશવલીથી શણગાર પામેલું ભગવાનનું મુખકમળ પોતાની છબી વડે ભમરાઓથી સેવાયેલા કમળોનો પણ તિરસ્કાર કરી રહ્યું છે અને તેમાંના કમળ સદસ વિશાળ અને સંચલ નેત્રો તે કમળકોષ પર ઉછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યા છે. ઉન્નત ભૂલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખારવિંદની મનમાં ધારણા કરીને આળસ રહિત થઈને તેનું ધ્યાન ધરવું જોઈએ. આળસ રહિત એટલે આળસ કરવાની નહીં. ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે અહીંથી શરૂઆત કરીને અહીં સુધી પહોંચવાનું છે. હૃદય ગુમાં દીર્ઘકાળ સુધી ભક્તિભાવપૂર્ણ ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન ધરવું કે જે કૃપાપૂર્વક અને પ્રેમભેરા સ્મિતથી ક્ષણે ક્ષણે વધુને વધુ વૃદ્ધિ પામતો રહે છે, વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે છે અને ભક્તોના અત્યંત ઘોર તાપોનું શમન કરવા માટે પ્રગટ થયેલા છે. શ્રી હરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુસાગરને સૂકવી દે છે. અત્યંત ભગવાન ઉદાર છે. મુનિઓના કલ્યાણ સારું કામદેવને મોહિત કરવા માટે શ્રી હરિએ પોતાની માયા વડે પોતાનું ભૂમંડળ બનાવ્યું છે. તેનું હંમેશા ધ્યાન ધરવું જોઈએ. અત્યંત પ્રેમાર્ધ ભાવથી પોતાના હૃદયમાં બિરાજમાન શ્રી હરિના ખડખડતા હાસ્યનું ધ્યાન કરવું કે જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે તથા જેમાં ઉપલા અને નીચલા બંને અધરો એટલે ઓઠ અત્યંત અરુણ કાંતિને કારણે તેમના કુંદન કળીઓ જેવા સફેદ નાના નાના દાંતો પરથી લાલીમા જેવું પ્રતીત થઈ રહ્યું છે. આ પ્રમાણે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય અન્ય કોઈ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. જે વખતે ભગવાનની મૂર્તિમાં ધ્યાન ધરીએ એ વખતે ભગવાનની મૂર્તિની અંદર રહેલા એનું જે તન છે, શરીર છે, એના ઉપર રહેલા ઘરેણા છે એનું જ ધ્યાન કરવું. અન્ય જગ્યાએ કોઈ ધ્યાન કરવાનું નહીં. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રી હરિમાં પ્રેમ થઈ જાય છે. તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે. ઉત્કંઠ જનિત પ્રેમાસુરોથી ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે અને પછી માછલી પકડવાના કાંટાની જેમ તે શ્રી હરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાંથી વાળી લેશે. જેમ તેલ વગેરે દીવાની જ્યોત પોતાના કારણરૂપ તેજના તત્વમાં લીન થઈ જાય છે તેવી જ રીતે આશ્રય વિષય અને રાગથી રહિત થઈને મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થતા જીવ ગુણ પ્રવાહ રૂપી દેહ વગેરે ઉપાધિઓથી નિવૃત્ત થઈ જવાના કારણે ધ્યાતા ધ્યેય અને ધ્યેય વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત અનુગત જુએ છે. યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ અવિદ્યા રહિત લયરૂપી રહિત બ્રહ્મરૂપી મહિમામાં સ્થિત થઈને પરમાત્મા તત્વનો સાક્ષાત કરી લેવાથી તે યોગી સુખ દુઃખના કે ભોગતાપણાને પહેલા અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપને જોતો હતો અને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જુએ છે. જેમાં મદિરાના નશાથી ચકચૂર મનુષ્યને પોતાની કમર પર લપેટાયેલા વસ્ત્રનું ભાન રહેતું નથી. બરાબર, જે પીધેલો એનું ધ્યાન રહેતું નથી, એટલે કે એનું ભાન રહેતું નથી. તેવી જ રીતે ચરમ અવસ્થાએ પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ
પોતાના શરીરના બેસવા ઉઠવામાં અથવા દેવ વસાત ક્યાંક જવામાં કે પાછા ફરવામાં પણ જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. ભગવાનનું આટલું અંદર ખેંચાણ છે કે જે પછી એને બીજું કોઈ ધ્યાન રહેતું નથી. તેનું શરીર તો પૂર્વ જન્મના સંસ્કારોને આધીન છે, તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. પરંતુ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત થઈ ગયેલી છે અને જેણે પરમાત્માના તત્વને પણ સમ્યકપણે જાણી લીધું છે, તે સિદ્ધ પુરુષ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થતા શરીરોની જેમ ફરી સ્વીકાર કરતો નથી. પછી તેમાં અહંતા અને મમતા રાખતો નથી. જે રીતે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધન વગેરેના પણ સાધારણ જીવોની આત્મ બુદ્ધિ રહે છે, પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધા તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાય છે. તેવી જ રીતે જેમને આ મનુષ્ય પોતાનો આત્મા માની બેઠો છે, તે દેહ વગેરેથી પણ તેમનો સાક્ષી પુરુષ અલગ છે. જેમાં બળતા લાકડાથી, તણકલાથી, સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિરૂપ માનવામાં આવતા તે બળતા લાકડાથી પણ અગ્નિ ખરેખર તો અલગ છે. તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે, તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ અલગ છે, અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. જેમાં દેહદર્શીથી જરાયુજ, અંડજ, સ્વદન અને ઉદબીજન ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે, તેવી જ રીતે સમસ્ત આ ચાર જાતિ કીધી ને, એ ચારે ચાર એટલે કે જરાયુજ એટલે આપણે માના પેટમાંથી જે બાળક જન્મે અથવા ભેંસ કે ગાયના પેટમાંથી જન્મે એના માટે જરાયુજ શબ્દ છે. પછી અંડજ એટલે ઈંડા, એટલે પક્ષીઓ જે ઈંડા મૂકે એમાંથી એક જન્મ થાય છે. ત્રીજો છે સ્વેદન, એટલે આપણે લીખ જેને કહીએ ને, લીખ છે નાની નાની આપણે પરસેવાથી જે ઉત્પન્ન થતી જે નાની નાની જે જીવાતો છે એને સ્વેદ એટલે પરસેવાથી ઉત્પન્ન થતી. અને ચોથી છે ઉદબીજન, એટલે જમીનની અંદર આપણે જે કઠોળ કે જે કાંઈ વાવીએ છીએ ને એમાંથી જે ઉત્પન્ન થાય છે. આ ચાર પ્રકારથી પાંચમો પ્રકાર નથી. કાં તો આ સૃષ્ટિની અંદર જે લોકો આવે છે તે કાં તો અંડજ હોય છે, કાં તો જરાયુજ હોય છે, કાં તો સ્વેદન હોય છે, અને કાં તો ઉદબીજન. એટલે ચાર પ્રકારના અહીંયા, એટલે કે જેમાં દેહ દ્રષ્ટિથી જરાયુજ, અંડજ, સ્વેદન અને ઉદબીજન ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે. એટલે કે આ જે છે એ બધા પંચભૂત માત્ર છે. તેવી જ રીતે સમસ્ત આત્માને અને જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા. જેમાં એક જ અગ્નિ ભિન્ન ભિન્ન આશ્રયોમાં તેમની વિભિન્નતાના કારણે ભિન્ન ભિન્ન આકારો દેખાય છે, તેવી રીતે દેવ, મનુષ્ય વગેરેના શરીરમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્ચર્યોના ગુણ ભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે. અહીં અંદરના આત્મા રહેલું તત્વની વાત કરે છે. આપણે ઇલેક્ટ્રિસિટીની ઘણી વાત કરી ને કે આપણા મીટરમાંથી જે ઇલેક્ટ્રિકનો જે વાયર ગયો હોય ને, બરોબર, એ વાયર આખા ઘરની અંદર ફરતો હોય. કોઈ જગ્યાએ એ સગડીમાં જાય તો એ આપણી રસોઈ બનાવી આપે, કોઈ જગ્યાએ ટીવીમાં જાય તો એ ટીવી આપણું ચાલુ કરી આપે, કોઈ એસીમાં જાય તો ત્યાંથી ઠંડક આપે છે, કોઈ પંખામાં જાય તો ત્યાંથી હવા આપે છે. આવી રીતે વાયર તો એક જ છે, બરોબર ને, પણ વાયરની અંદર રહેલી શક્તિ એક જ છે, પણ એ જુદી જુદી રીતે આવી રીતની કામ કરે છે. એવી રીતે અહીંયા સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા અહીંયા બહુ સરસ રીતે કપિલ મુનિ કહે છે કે શક્તિ એક જ છે, પણ એ જુદી જુદી રીતે જુદી જુદી વપરાય છે. તેથી આપણે એને જુદા જુદા નામ આપી છે. કોઈ કે બ્રહ્મા છે, કોઈ કે વિષ્ણુ છે, કોઈ કે મહેશ છે, પણ શક્તિ તો એક જ છે. એક જ વાયરમાંથી નીકળતી જે શક્તિ છે એ શક્તિ આ બધું કામ કરતી રહેલી છે. તેથી ભગવાનનો ભક્ત
જીવના સ્વરૂપને સંતાડી દેનારી કાર્ય કારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિ એટલે કે શક્તિમતી માયાનો ભગવાનની કૃપાથી જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે. આટલે અષ્ટાંગ યોગની આટલી સરસ વાતો અહીંયા કપિલ મુને માતા દેવહૂતિને સમજાવી છે કે અષ્ટાંગ યોગની અંદર આટલી વાતો આવે. 8 પ્રકારના યોગ એટલે જોડાઈ જવું. ભગવાનની સાથે જો જોડાવાનું હોય તો કઈ કઈ વાતો હોવી જોઈએ એ આ 44 શ્લોકની અંદર અહીંયા દેવહૂતિને અહીંયા કપિલ ભગવાને સમજાવી છે. આ બધી જ વાતો એમાં મુખ્ય વારંવાર અહીંયા મનનું વિવરણ અહીંયા વેદવ્યાસે લખ્યું છે અને કપિલ મુનિ પણ વારંવાર મન ઉપર ભાર દઈને કહે છે એકવાર જો માણસે મનને જો જીતી લીધું ને તો બાકીની વસ્તુ બધી આપોઆપ એની પાછળ આવે છે. માણસના વ્યવહારિક જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષો તેમજ સમસ્યાઓ આવે છે અને તે મનને સતત હેરાન કરે છે અને તે માટે ચિત્ત એકાગ્ર કરી અને મનને પાવરફુલ કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. માણસને ગમે તેવો પોશાક પહેરવાની એમ કરવું શક્ય નથી. પરિણામે મનમાં એક પ્રકારનો સંઘર્ષ નિર્માણ થાય છે. આ જે સંઘર્ષ નિર્માણ થાય છે એ સંઘર્ષ નિર્માણ ન કરવો હોય તો મનને પાવરફુલ બનાવી દેવું જોઈએ. મન ફાવે તેવો પોશાક પહેરવા માટે માણસ પિકનિક પર જાય છે. માણસને મજા કરવી છે પણ પગાર પૂરતો નથી. ભાગવતની સાથે અત્યારે વ્યવહારિક જીવનમાં અહીંયા મનની સાથે કેવો ભાગવતને સંબંધ છે એ વ્યવહારમાં પણ આપણે સમજી લેવો જોઈએ. નોકરી કરવી છે પણ અપમાન સહન થતું નથી. ગ્રાહકોને જાળવવા માટે તેમને વેપારીઓને પણ ખુશામત કરવી પડે છે. આવા તો અનંત સંઘર્ષોથી જીવન ભરેલું છે. સંઘર્ષ અને સમસ્યાઓનું બીજું નામ છે જીવન. આ સંઘર્ષો સામે લડવાનું શિક્ષણ જો ન મળે તો માનસિક સ્વાસ્થ્ય માણસનું બગડી જાય. સંઘર્ષો આવે ઘણીવાર કુટુંબમાંથી આવે, પરિવારમાંથી આવે, સમાજમાંથી આવે. બરાબર, ઘણા બધા સંઘર્ષો માણસની અંદર આવે છે. એ જો મન નબળું હોય તો એ નબળું જે મન છે એ મનને અસ્વસ્થ કરી નાખે તો એનું સ્વાસ્થ્ય જળવાતું નથી. જીવનમાં સાનુકૂળ કુટુંબીજનો કે સંબંધીઓ ન મળ્યા હોય તો ડગલે પગલે સંઘર્ષ નિર્માણ થાય છે અને તેમને સમજાવવા માટે શક્તિનો વ્યય પણ કરવો પડે છે. ઘણીવાર કુટુંબમાં પણ આવી રીતનું થાય, સમાજની અંદર પણ આવી રીતનું થાય. બરોબર ને? અનુકૂળ કુટુંબ પણ ન હોય, સમાજ પણ ન હોય, ધંધો પણ અનુકૂળ ન હોય તો વારંવાર આવી રીતના સંઘર્ષો આવે છે અને એ સંઘર્ષોમાં સરખા કરવામાં ઘણી બધી શક્તિઓ વપરાઈ જાય છે. આ શક્તિ જો બચે તો વિકાસમાં કેટલી ઉપયોગી થાય. સંઘર્ષમાં શક્તિ જેટલી વપરાય ખર્ચાય તે સાવ સાચી વાત છે. તેટલી શક્તિ સંઘર્ષ વગર વપરાય તો કેટલો જીવનનો મોટો વિકાસ થાય. તેથી સંઘર્ષ વગર જીવન નથી એ પણ સાચી વાત છે. સમસ્યાની જાણ છે, રસ્તો ખબર છે, પરંતુ શક્તિ ઓછી પડે છે. પરિણામે વૈફલ્ય નિર્માણ થાય છે. આ વૈફલ્ય જો વધે તો આત્મવિશ્વાસ ઓછો થાય. તે અતિ દયનીય સ્થિતિ છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ ટકાવી રાખવા માટે મન પ્રભુની મૂર્તિમાં ટકાવવાથી મન મજબૂત, પાવરફુલ અને શક્તિશાળી બને છે. મનને જો શક્તિશાળી, પાવરફુલ અને પ્રગતિશીલ જો બનાવવાનું હોય તો મનને ભગવાનની મૂર્તિની અંદર સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીંયા કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રની અંદર અહીંયા ઘણા બધા શ્લોકોની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં 3 વાતો કપિલ ભગવાને અહીંયા સમજાવી છે કે ભગવાનનું જે આવી રીતનું તનુ શરીર છે, તનુ એટલે શરીર, પછી ગુણ એટલે ભગવાનની અંદર રહેલા ગુણ, અને પછી ગુણ પણ જાય અને શરીર પણ જાય, પછી તત્વ ચિદાનંદ રૂપ શિવોહમ. હું એટલે કે હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, ચિત્ત નથી, કંઈ જ નથી. બરોબર ને? હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ. અહીંયા સુધી અહીંયા અષ્ટાંગ યોગની અંદર અહીંયા ભગવાન કપિલ આપને લઈ જવા માગે છે. વિષય ખૂબ અઘરો છે, બરોબર ને? પણ એને સહેલો કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ 3 વાતો જો માણસ કરતો થઈ જાય કે ભગવાનની અંદર મારે મન પોરવાનું છે તો શરૂઆત ક્યાંથી કરવી? તો તાત્કાલિક કાંઈ નિર્ગુણ નિરાકારની અંદર આપણું મન સ્થિર થઈ શકતું નથી. તેના માટે આવા સ્ટેજ આપ્યા છે, બરોબર ને? તો એ પગથિયા ઉપર ઊભા રહી અને એ પ્રમાણે જો આપણે કરવાનો પ્રયત્ન કરીએ
તો આપણું મન ખૂબ તાજું થઈ જાય, સારું થઈ જાય. ગમે તેવા સંઘર્ષો આવે તો સંઘર્ષોની સામે આપણું મન લડી શકે છે. તેથી મૂર્તિ પૂજાથી શરૂઆત કરવાની. ત્યાંથી આપણે જોયું ને કે ભગવાનના પગથી શરૂઆત કરી, પછી હાથની વાત આવી, પગની વાત આવી, પછી નાક સુધી ગયા, ગળા સુધી ગયા, કંઠ સુધી ગયા અને પોતાના મસ્તક ઉપર. આ બધી જ વાતો જાય સાંખ્ય શાસ્ત્રમાં જે કપિલ ભગવાનની જે સમજાવી છે કે આ મૂર્તિ પૂજાનું રહસ્ય, સગુણ સાકાર ભગવાનનું પૂજન કેવી રીતે થઈ શકે છે અને એ મૂર્તિ જો મનમાં સ્થિર કરવી હોય તો એના માટે કયા કયા ઉપાયો છે, આ ઉપાયો ભગવાને આપણને બતાવ્યા છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ ટકાવી રાખવા માટે મન પ્રભુની મૂર્તિમાં ટકાવવાથી મન મજબૂત, પાવરફુલ થાય છે. અને મનને કોઈ દિવસ આડું હવળું જવા દેવાનું નહીં. આપણે ઘણીવાર કહીએ ને કે નવરું મન નખો દ્વાળે. આપણે કહેવત છે શું છે કે નવરું મન નખો દ્વાળે. અંગ્રેજીમાં કહે છે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. અંગ્રેજીમાં એમ કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એટલે કે નવરું મગજ છે એ રાક્ષસી વિચારો પેદા કરવાનું કારખાનું છે. તેથી મનને કોઈ દિવસ નવરું રાખવાનું નહીં, સતત ભગવાનની અંદર જોડવાનું. અને ભગવાનમાં કદાચ ન આવીતું થાય તો ભગવાન પછીનું જે તત્વ છે ને એ નિસર્ગ છે. આપણે ગઈકાલે જોતા હતા કે નિસર્ગના ખોળામાં કલાક, અડધો કલાક જઈને બેસવું જોઈએ. નદી હોય, સમુદ્રનો કિનારો હોય કે મોટું વનરાય હોય કે ખળખળ વહેતા ઝરણા હોય તો એની પાસે અડધો પોણો કલાક જો માણસ બેસે ને તો મન એકદમ શાંત થઈ જાય છે. ભગવાન પછીનું જો કોઈ તત્વ હોય તો એ નિસર્ગ છે અને એ નિસર્ગના ખોળામાં બેસવાનો પ્રયત્ન કરવો. આવા ઘણા બધા ઉપાયો શાસ્ત્રકારોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી મનને કોઈ દિવસ નવરું રહેવા દેવાનું નહીં. નવરું મન નખોદ વાળે એટલે એ મનને સતત પ્રભુમાં જબોળવાનું. પ્રભુમાં જબોળતા થાકી જાય તો નિસર્ગના ખોળામાં જવાનું, ત્યાં બેસવાનું, ત્યાંથી થાક્યા કોઈની પાસે મળવાનું. એને પણ ભગવાનની વાતો કરતા કરતા મનને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. વેદવ્યાસ લખે છે અને કપિલ ભગવાન કહે છે કે મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. આ ચક્રો બતાવ્યા 7 છે ચક્રો. આપણે જે આગળ જોયા એમાં મૂલાધાર નામનું પણ એક ચક્ર છે. એની જો કદાચ બીજા ઉપર જો આવી રીતનું મન આપણું જો કેન્દ્ર ન થાય તો મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ પણ એક ઉપર મનને કેન્દ્રિત કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એની અંદર આ બધી વાતો આવી. ભગવાન ઘણીવાર ચાલતા ભગવાન કોઈને ગમે, કોઈને ભગવાન ખાતા હોય એવા ભગવાન ગમે, કોઈને ભગવાન ઓલે ગાયો ચરાવી અને હાથમાં સૂર્યની બંસરી છે અને પગને આંટી વાળીને એક વૃક્ષ નીચે ગાયની બાજુમાં ઊભા છે, આવા ભગવાન ઘણીવાર જોવે. તો કે આવી રીતના અનેક પ્રકારના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો શાસ્ત્રકારો ભગવાનની અંદર આપણું મન સ્થિર થાય એના માટે આ બધી વાતો લખાડી છે કે મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ પણ એકમાં મન સહિત પ્રાણનો એટલે કે આપણા મનને એની અંદર એકાગ્ર કરવું જોઈએ. ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું હોય તો ભગવાનની જે લીલાઓ છે, ભગવાનનો જન્મ થયો ત્યાંથી જે સ્વધામ પહોંચ્યા ત્યાં સુધીની અનેક પ્રકારની ભગવાનની લીલાઓ છે. એ અનેક પ્રકારની જે લીલાઓ છે એમાં એકાદી લીલાને મનની અંદર સ્થિર કરી અને એનું રટણ કરવાનું માણસે ચાલુ કરી દેવું જોઈએ. દાખલા તરીકે ઘણા બધા ભગવાનના અવતાર થયા. જે ભગવાન ઋષિ તરીકે ભગવાન આ જગતની અંદર આવ્યા, બરોબર, તો એ આવ્યા છે શા માટે? તો કે પ્રહલાદ જેવો જે ભક્ત છે એને ગમે તેટલી અડચણો વચ્ચે પણ ભગવાનનું નામ છોડ્યું નથી. આવા પ્રહલાદને મળવા માટે, એને સાહસકર આપવા માટે, એને બચાવવા માટે કે એને ઉત્સાહ માટે ભગવાન આવ્યા. આવું એક ચિત્ર આપણી સામે ઊભું કરી દેવું જોઈએ કે પ્રહલાદે કેટલા સરસ કામ કર્યા પણ એની વિરુદ્ધની અંદર એના બાપા હિરણ્યકશિપુ રહ્યા અને એને મારવાના અનેક પ્રકારના પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી ગગડાવવાનો પણ પ્રયત્ન કર્યો. સમુદ્રની અંદર પથ્થર બાંધી અને પ્રહલાદને ડૂબાડીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો. હાથીના પગ નીચે કચડાવીને મારવાનો પ્રયત્ન. આવા અનેક પ્રયત્નોની અંદર એક પ્રયત્ન તો છેલ્લે એવો કર્યો કે હવે આ કોઈનાથી મરવાનો નથી, તો મારી બેનને એક એવી રીતનું ભગવાને વરદાન આપેલું છે કે તને કોઈ બાળી શકશે નહીં. તું તારા ખોળામાં જે આવશે ને એ બળી જશે પણ તને કાંઈ થશે
ને આ છેલ્લો જે પ્રયોગ હતો એ પણ હિરણ્યકશિપુએ એનો ઉપયોગ કરી અને પ્રહલાદને ખોળામાં લઈ અને અહીંયા શું કહેવાય અગ્નિની અંદર પ્રવેશ કરે છે. ભગવાન ભક્તોના રખવા છે, બરોબર. એની શું કહેવાય ફૈબા અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયા અને પ્રહલાદ હેમ કેમ બચી ગયું. કહેવાનો અર્થ કે ભગવાનની અનેક પ્રકારની લીલાઓ છે, બરોબર. તો ભગવાનની એકાદી લીલાને મનની અંદર સ્થિર કરી અને ભગવાને જે લીલાઓ કરી અને જ્યારે જ્યારે જે અવતારોમાં આવીને જે કામો કર્યા છે એ મનની અંદર એને ખોરાક આપવો. તો એમ ચિંતન કરતા કરતા કલાકો સુધી માણસના વ્યા જાય. પ્રહલાદની હિરણ્યકશિપુની શરૂઆત કરી અને આપણે અંત સુધી જઈએ તો ઘણા બધા કલાકો એની અંદર વ્યા જાય. તો મનને ક્યારેય આવી રીતનું નવરું બેસાડવાનું નહીં, મનને હંમેશા ફરતું રાખવાનું, બરાબર ને. આપણે એક શાસ્ત્રીય સિદ્ધાંત છે કે આપણે બધા ફિલ્મો ઘણીવાર યુવાન હશું ત્યારે જોવા પણ ગયા છીએ અને હજી પણ ઘણીવાર પોત્રો કે દાદા હાલો ને અમારી જોડે, તો આજે પણ આપણે ઘણીવાર જતા હોઈએ છીએ. તો આપણે જે વખતે ફિલ્મ જોતા હોઈએ છીએ થિયેટરની અંદર, તો એ વખતે જૂના કાળમાં, અત્યારે તો ઘણું બધું ચેન્જ થઈ ગયું, પણ જૂના કાળની અંદર જ્યારે ઇન્ટરવેલ પડવાનો હોય ને ત્યારે એની એડવર્ટાઈઝ આવે. હવે એડવર્ટાઈઝ આવે એ વખતે એવા સાધનો નહોતા કે એડવર્ટાઈઝ ફરતી હોય. હવે તો આ ફરતી આવી ગઈ, પણ એ વખતે એડવર્ટાઈઝ સ્થિર થઈ જાય અને સ્થિર થઈ જાય એટલે આપણું જે મન હતું ને એ અસ્થિર થઈ જાય. શું થઈ જાય? અત્યાર સુધી આપણે 1.5 કલાક સુધી આપણે પડદા સામે બેઠા પણ આપણું મન ક્યાંય હતું નહીં. પડદાની અંદર જે ચિત્ર ફરી રહ્યું છે અને જે કામ કરી રહ્યું છે એની અંદર આપણું મન સ્થિર થઈ ગયું હતું, બરોબર. તો એ મન ક્યારે અસ્થિર ક્યારે થયું કે જ્યારે ફરતું ચિત્ર બંધ થયું અને સ્થિર ચિત્ર આવી ગયું ત્યારે આપણું મન અસ્થિર થઈ ગયું છે. આ સિદ્ધાંત ભક્તિમાં લાગુ કરવાનો છે. ભક્તિની અંદર ભગવાનને હંમેશા ફરતા રાખવાના છે. ભગવાન જો ફરતો હશે ને તો આપણું મન સ્થિર થઈ જશે અને ભગવાન એક ઠેકાણે પાછો ઊભો રહી જાય ને તો આપણું મન અસ્થિર થઈ જશે. તેથી અહીં શાસ્ત્રકારો કહે છે કે હંમેશા ભગવાનનો જન્મ જેલમાં થયો અને જ્યાં સુધી ભગવાન આ સ્વધામ ગયા ત્યાં સુધી સતત ભગવાન ચાલતા રહેલા છે, કામ કરતા રહેલા છે. આવું એક ચિત્ર ભગવાનનું મનની અંદર ઊભું કરવું જોઈએ. તેથી કહે છે કે ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત મન તેમાં પોરવી. આમ માતા દેવહૂતિને વારંવાર ભગવાન કપિલ કહી રહ્યા છે. સાવધાનપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના સંચલ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્મામાં આ અષ્ટાંગ યોગમાંથી કોઈ પણ એક યોગ માણસનું મન જો આવી રીતનું સ્થિર થઈ જાય તો માણસનું મન પાવરફુલ થઈ જાય. એકવાર જો માણસનું મન પાવરફુલ થઈ ગયું તો મનની અંદર શક્તિ નિર્માણ થઈ જાય છે. અને એકવાર જો મનની અંદર પાવરફુલ શક્તિ નિર્માણ થઈ ગઈ તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણે હિંમતથી સમાજમાં ઊભા રહી શકીએ છીએ. સમાજમાં પણ જો હિંમતથી ઊભું રહેવાનું હોય તો પણ મન મજબૂત જોશે. નહીતર દરરોજ આપણે પેપર વાંચીએ છીએ, 5 તો આપઘાત એમાં દરરોજ લખ્યા જ હોય છે. કોઈ તાપીમાં પડી ગયો, કોઈ ગળે ફાંસો કહી ગયો. કેમ? તો કે માથે આટલું દેવું થઈ ગયું. ઘણીવાર પત્ની સાથે ઝઘડો થયો હોય તો ભાઈ ઘણીવાર મૃત્યુ પામી જાય છે. ઘણું બધું બને કે નહીં બને? ઘણીવાર એમ કે ભાઈ મેં સાડી લેવાની હતી મારા પતિએ ના પાડી એટલે ભાઈ ઓફિસે વહી ગયા અને હાડી બાંધીને બેન પંખે લટકી. આ બધું સહન થતું નથી. એનું કારણ શું છે? કે માણસનું મન નબળું પડી ગયું છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ માણસ હિંમતથી ઊભો રહેવો જોઈએ કે કાંઈ વાંધો નહીં, ભગવાન આ વસ્તુ તો આવે અને જાય છે એટલે માણસે મરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો આ બધી વાતો ક્યાંથી આવે? તો અહીંયા કપિલ ભગવાન કહે છે કે અષ્ટાંગ યોગ જે શાસ્ત્રની અંદર જે લખ્યા છે અને ભગવાનની શ્રી હરિની લીલાનું મેં જે વર્ણન કર્યું છે એ લીલાઓને મનની અંદર સ્થિર કરી અને સમજવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. સાવધાનપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના સંચલ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું, પરમાત્માના ધ્યાનમાં ચિત્ત જોડી દેવું. આમ કપિલ ભગવાન માતા દેવહૂતિને વારંવાર કહી રહ્યા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંદે કપિલેયે સાધનાષ્ટકમ નામાષ્ટકમ વિશોધ્યાય. ત્રીજા સ્કંદ અંતર્ગત કપિલેય એટલે કે ઉપાખ્યાન માનો સાધનાષ્ટુત નામનો 28મો અધ્યાય સમાપ્ત થયો. આની અંદર ઘણા બધા શ્લોકો હતા. આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એક શ્લોક ઉપર તો કાંઈ ઊભું રહેવાય નહીં. તેથી આ 44 શ્લોક હતા. એની અંદર આપણે અષ્ટાંગ યોગની અંદર ભગવાને
જે દેવહૂતિને જે વાતો કરી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બરોબર, ટાઈમ પણ આપણો પૂરો થઈ ગયો. 2 મિનિટની વાર છે, પ્રાર્થના કરી લઈ, પછી અમે વૈશ્રામ બાપાએ કાંઈક સૂચના આપી હતી ને એની થોડીક વાત કરી લઈ. બરોબર, આમાં જેની પાસે કાંઈ